जय माताजी मित्रों, तमारू स्वागत है श्रेया कंस्ट्रक्शन एंड ब्लॉग चैनल में। तो आज આપણે જવાનું છે મારી બેનના ઘરે મુડાણા ગામે, કેમ કે ત્યાં દર્શન કરવા જવાનું હતું, થોડી માનતા હતી। તો આપણે બાઇક લઈને હેડી નીકળ્યા છીએ। આપણે ક્યાં જઈએ છીએ, કેવી રીતે જઈએ છીએ ને તમે આગળ બ્લોગમાં બન્યા રહેજો। तो આપણે અડધા રસ્તામાં આવી ગયા હતા। આપણે જઈ રહ્યા છીએ। અવાજ ના કરે। આપણે જો જવાનું હો ફઈના ઘેર જવાનું હોય, શું કરવા જવાનું હો? હા, જે જે કરવા જવાનું, કરવા જવાનું જે જે કરવા જવાનું, તો જવાનું આપણો આવું કર્યું આવું ઝૂકેગા નહીં તો અમે ત્યાં આવી ગયા હતા। શ્રેયા પર રમતી હતી। આ છે કરણ, તેને અમે પ્રેમથી ખલ્લું કહીએ છીએ। તે બહુ મસ્તીખોર છે, તે શ્રેયાની સાથે મસ્તી કરતો હતો। એનો મોટો ભાઈ કરણ છે। લેડીઝ ગેંગ વાત કરી રહી છે। આ બાઇકમાં શું જોવે છે। તો અમે આવી ગયા હતા અમારી બુનના ઘરે। સરપ્રાઈઝ આપવાની, પણ શું સરપ્રાઈઝ આપે?
રસ્તામાં જ મળી ગયા સામે. લુગડો ધોવા જતા હતા બીજા કૂવે, તો રસ્તામાં મળ્યા તો એક વાતો કરી. હવે ઘેર આવીએ છીએ. લુગડો ધોવાનું પડ્યું મેકીને અમારા અંગાત પાછા આવી. પહેલાં આવી જુઓ. બધો પ્લેન ફ્લોપ થઈ ગયો. સરપ્રાઈઝ આપવાની હતી અમે આવ્યા હતા. ફોન બંધ નહોતો કર્યો અમે, ડાયરેક્ટ કીધા વગર જ આવ્યા. વાતો ચાલુ થઈ ગઈ જુઓ. આ મારી બુનના ખેતર છે બધા. અમારી બુનને શ્રેયા અને શ્રેયાની મમ્મી આગળ જાય છે. ના ઘેર આવ્યા આપણે? હા, કના ઘેર આવ્યા? તો દર્શન બસન કરી લીધા, થોડી વાર બેઠા, ચા પાણી કર્યું અને હવે ઘર તરફ ચાલ્યા. અહીં મૂક્યું હતું બાઇક લેવાનું છે. બાઇક લઈને બહાર નીકળવાનું છે, કેમ કે હજી બહાર શેઢા છે. શેઢા પર તો બેથી ફાવા નહીં, એટલે પેલા લોકોને તો આગળ હેડાડ્યા હતા. કૂવા બહાર નીકળો કીધું, હું બાઇક લઈને આવું તો પછી આપણે હેડીને જતા રહીએ. તો અમે બાઇકમાં બેસી ગયા હતા, બેસીને હવે ઘેર હેડ્યા હતા. શ્રેયાને ઠંડો વાયરો એટલે તો શ્રેયા હોઈ ગઈ અને અમે બાઇક લઈને નીકળ્યા હવે ઘેર તરફ. વ્લોગમાં બને રહેજો. અમે મુડાણા જઈને આવ્યા, બહુ મજા આવી. શ્રેયા ઊંઘી ગઈ હતી, યાર ઊંઘવા જ છે. શ્રેયા ઘેરે જાય છે. ઉઠ. ઘેર આવી ગયા અમે. હવે મળીએ નવા વ્લોગમાં. જય માતાજી.